જતા જતા શિયાળે પણ માવઠું આવવાનું છે। શિયાળામાં પણ માવઠું આવ્યું હતું, ગત ઉનાળામાં પણ માવઠું આવ્યું હતું, એટલે હવે માવઠું જાણે કે કાયમી બની ગયું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે માર્ચની શરૂઆતમાં તારીખ 1 અને 2 માર્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે। આ વરસાદ ક્યાં વરસશે, કયા એવા જિલ્લાઓ છે કે જેને આ કમોસમી વરસાદ સૌથી વધારે ગમરોશે અને ખેડૂતોએ શું તૈયારી રાખવી તેને લઈને આપણે આજે વાત કરીશું। સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી બાજુમાં હું એ રિક્વેસ્ટ કરીશ કે બતાવીશું કે કયા કયા એ વિસ્તારો છે, કયા કયા એ જિલ્લાઓ છે કે જ્યાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, હવામાન નિષ્ણાંતો દ્વારા। તો અમરેલી, ભાવનગર, પોરબંદર અને દ્વારકામાં ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવીશું કે આ તમામ વિસ્તારો છે, મેપ છે કે જ્યાં જે દર્શાવશે કે ક્યાં ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખાસ કરીને અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકા, સૌરાષ્ટ્રના એ વિસ્તારો, આ એ જિલ્લાઓ કે જ્યાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ઉત્તર ગુજરાતના આ એ જિલ્લાઓ છે કે જ્યાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। અને કચ્છ જિલ્લો, એના માટે એવું કહેવાઈ રહ્યું છે કે આ બંને તારીખે સંપૂર્ણ કચ્છ, સમગ્ર કચ્છ જિલ્લામાં માવઠું વરસી શકે છે। જો કે તમામે જગ્યા માટે આગાહી કરવામાં આવી છે કે હળવો વરસાદ વરસશે। ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક પંથકો માટે આગાહી કરવામાં આવી છે અને એ પણ અમે આપને બતાવી રહ્યા છીએ। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને બોટાદ, આ એ જિલ્લાઓ છે કે જ્યાં 1લી તારીખે વરસાદની આગાહી કરાઈ છે। તો બીજી તારીખ માટે જે રીતે અમે આપને બતાવી રહ્યા છીએ, વલસાડ, નવસારી, દક્ષિણ ગુજરાતના આ 2 જિલ્લાઓ, ગીર સોમનાથ, કચ્છ, કચ્છનો આખો વિસ્તાર, ગીર સોમનાથ, સૌરાષ્ટ્રનું કે જ્યાં આગાહી કરવામાં આવી છે, અને ઉત્તર ગુજરાતનું પાટણ અને બનાસકાંઠા, આ બંને જિલ્લાઓ માટે 2 માર્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે આ તમામ એ વિસ્તારો છે। આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદની વધુ સંભાવના છે તેવું કહેવામાં આવ્યું છે। 1 માર્ચનું પહેલેથી જ આપને જે રીતે અમે જણાવ્યું એ રીતે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અને આ ઉપરાંત 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। માછીમારોને આજે જ કહી દેવામાં આવ્યું છે કે દરિયો ન ખેડો। અને પરેશ ગોસ્વામી કે જેઓ હવામાન નિષ્ણાંત છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ બંને તારીખે વરસાદ વરસી શકે છે। ખેડૂતોએ ખાસ શું ધ્યાન રાખવું તેને લઈને તેમણે એમ કહ્યું કે જો શક્ય હોય તો ખેડૂતો કાં તો પહેલાં લણણી કરી લે, કારણ કે હાર્વેસ્ટિંગની આ સિઝન છે, એટલે કાં તો પહેલાં લણણી કરી લે અને કાં તો પછી 2 દિવસ મોડું તેઓ હાર્વેસ્ટિંગ કરે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। ચર્ચા આપણે કરીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કે જેઓ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે જ આપણે વાત કરીશું। અંબાલાલ કાકા, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલા આપની પાસેથી એ જાણવું છે કે હવે આ કમોસમી વરસાદ ફરી પાછો ગુજરાતને ગમરોડવાનો છે। આપનું અનુમાન શું કહે છે કે કયા કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસશે અને કેવો વરસાદ વરસશે? એ હળવો હશે, મધ્યમ હશે કે પછી ક્યાંક ભારે પણ પડી શકે છે? શું કહે છે આપનું અનુમાન? ગુજરાતમાં જોવા જઈએ તો હમણાં હવામાન ખાતાએ પણ આગાહી કરી છે, પરંતુ ખાસ કરીને આ જે કમોસમી વરસાદ જે છે એ કચ્છના ભાગમાં વધારે પડશે, જેમ કે રાપર છે, ગાંધીધામ, આ ભાગોમાં વધારે પડશે। ઉપરાંત છે જ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધારે વરસાદ થવાની શક્યતા છે, કંઈક ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, અને લગભગ જૂનાગઢના ભાગોમાં કંઈક, વિસાવદરના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે આ વરસાદની અસર કચ્છ ઉપરાંત ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ થઈ શકવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો જોવા જઈએ તો બનાસકાંઠાના ભાગો, પાલનપુરના ભાગો, કંઈક છે ડીસાના ભાગો અને મહેસાણાના ભાગો, ખેરાલુના ભાગો, વડનગરના ભાગો, વિસનગરના ભાગો અને કંઈ પાટણના ભાગો, આ ઉપરાંત અમદાવાદના ધોળકાના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો અને લગભગ ખેડા જિલ્લાના કેટલાક ભાગો, લગભગ નડિયાદ અને કંઈક છે મહેમદાવાદમાં વાદળવાયુ રહે, પરંતુ અમદાવાદ, ગાંધીનગરમાં પણ ત્યાંની અસર થવાની શક્યતા રહેશે અને આ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન પલટાલ છે, લગભગ
આહવાના વલસાડનું હવામાન પલટાવાની શક્યતા રહે છે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ જાણે આ જે વરુણ મંડળના નક્ષત્રમાં યોગ હોવાથી આ યોગમાં વરસાદની અસરો લાંબા સમય સુધી રહે છે અને પવનની ગતિ વધારે રહે છે. અને આ પવનની ગતિ 1, 2 ને 3માં આ પવનની ગતિ અતિ ભારે રહે છે. મધ્ય ગુજરાતમાં તો 20 કિલોમીટર ઉપર અને કચ્છથી 45 કિલોમીટર રહેવાની શક્યતા રહે છે. એટલે ગુજરાતના ઘણા ભાગોમાં કચ્છના ભાગોમાં બધા વેગીલા પવનો ફૂંકાશે અને સતત આવા વેગીલા પવનો 7 દિવસ સુધી ફૂંકાય. બિલકુલ. દેશના ઉત્તરીય પ્રદેશોમાં કરા પડવા, બરફ પડવા, વાયુના તોફાનો, આ બધી જે બાબતો બને તે બાબતો લગભગ 7 દિવસ સુધી બને તો તેની અસરો લાંબી થતી હોય છે મેદનીય ફળ પ્રમાણે. એટલે આ અસરો જે છે એ આવશે. પરંતુ ઉલ્લેખનીય છે કે તે બાદ તારીખ 3, 4, 5, 6માં ઠંડીનો એક રાઉન્ડ આવી રહ્યો છે અને આ ઠંડીનો રાઉન્ડ લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં તો રાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસની નીકળવાની શક્યતા રહેશે. જેમાં સમી, હારીજ, કડી, બેચરાજી, પાલનપુર, બનાસકાંઠા, રાધનપુર, સાંતલપુર, ઇકબાલગઢ આ બધા ભાગોમાં પણ લગભગ ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડીનું પ્રમાણ વધારે છે. દિવસના ભાગમાં તો ઠંડીનું પ્રમાણ ક્યારેક વહેલી સવારમાં અમદાવાદ, ગાંધીનગરમાં 13-14 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. અને આ ઠંડીનું જે પ્રમાણ છે એ તારીખ 3, 4, 5 ને 6માં નહીં પરંતુ તારીખ 7 પછી પણ હવામાનમાં પલટો આવશે. અને શિવરાત્રીના અરસામાં પણ ઠંડા પવનો ફૂંકાશે અને તારીખ 10, 11માં પણ હવામાન પલટો આવશે અને ભારે પવન ફૂંકાશે અને અણધાર્યા પલટા લગભગ 11, 12 તારીખ સુધીમાં આવવાના રહેશે. શ્રી કૃષ્ણ. જી બિલકુલ. આપે કહ્યું કે ક્યાં ક્યાં વરસાદ વરસશે, કેવો વરસાદ વરસશે એ પણ આપે કહ્યું. પણ અંબાલાલ કાકા, છેલ્લા થોડા સમયથી આપણે અનુભવ કરી રહ્યા છીએ, બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છીએ, રોગચાળાએ પણ માજા મૂકી છે, વાયરલ ઇન્ફેક્શનના કેસ અત્યારે ભયંકર આવી રહ્યા છે. તો આ જે અત્યારે કહેવાય રહ્યું છે કે હવે 1-2 માર્ચે તો 3 ઋતુનો અનુભવ થશે. વરસાદ તો વરસશે જ પણ દિવસે ગરમી પણ રહી શકે છે, રાત્રે ઠંડી પણ રહી શકે છે, ઠંડીનો ચમકારો પણ જોવા મળી શકે છે. તો આ મિશ્ર ઋતુનો અનુભવ ક્યાં સુધી રહેશે અને આ જે માવઠાની આગાહી કરાઈ છે તો એના માટે ખેડૂતોએ કેટલું તૈયાર રહેવું? બેવડી ઋતુનો અનુભવ થશે. દિવસે ગરમી વધારે રહેશે. કોઈ ભાગમાં તો 17 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે છે. અને 15મી માર્ચ સુધી તો ગરમી વધારે પડશે. કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે છે. પરંતુ પાછા પછી વિક્ષેપ આવી રહ્યા છે એટલે ઠંડીમાં વધઘટ થશે. અને આ ઠંડીની વધઘટના કારણે જનધનને હાનિ થતી હોય છે અને વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેતી હોય છે. હમણાં જોવા જઈએ તો કહેવાય છે જીરામાં રોગ આવી ગયો છે, વરિયાળીમાં રોગ આવ્યો છે, અજમામાં પણ કઈક અસરો થઈ છે. એટલે વિષમ હવામાનની વિપરીત અસર તો રહેતી જ હોય છે. લગભગ દિવેલાના પાકમાં ઈયળો પડવાની ધાસી રહેતી હોય છે. ઘઉં પણ હવે નિગળ અવસ્થામાં આવતા હોય છે. એ ઘઉંમાં પણ લગભગ જંતુ પડવાના કારણે તેના દાણા ચીપાઈ જતા ક્વોલિટી બગડી જતી હોય છે. અને અન્ય પાકોમાં પણ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે રોગ આવવાની શક્યતા વધી રહેતી હોય છે. કૃષિવલીય ભાઈઓએ આ બાબતમાં ધ્યાન રાખવું જોઈએ. અને ક્યારેક ભલે વરસાદ હળવો થાય પણ માર્કેટ યાર્ડમાં જે માલ જે છે એના માટે પણ વેપારીઓએ ધ્યાન રાખવાનું ઈષ્ટ રહે. જય કૃષ્ણ. બિલકુલ. એટલે આપે કહ્યું કે શું ધ્યાન રાખવું ખેડૂતોએ, ખાસ કરીને આ એવી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે કે જેના કારણે પાકને પણ નુકસાન થઈ રહ્યું છે, ફૂગ, રોગ ઘણું બધું થઈ રહ્યું છે, જીવાત પડી રહી છે, ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે અને આ બધા વચ્ચે અત્યારે માવઠાની આગાહી કરવામાં આવી છે. એટલે ખેડૂતો માટે આ ચિંતાના વાદળો લઈને આવી છે આગાહી. કારણ કે એ માવઠું હંમેશા ખેડૂતોને નુકસાન જ કરતું હોય છે, ક્યારેય ફાયદો નથી કરાવતું અપવાદરૂપ વાત કરતા. ને એટલા માટે ખેડૂતો માટે આ ચિંતાના વાદળ છે. પણ કઈ રીતે એમને તૈયારી કરવી એ કહેવામાં આવ્યું છે. લણણી બની શકે તો વહેલી કરવી અને કાં તો મોડી રાખવી.